નમસ્કાર, સમાચાર બુલેટિનમાં આપનું સ્વાગત છે। બુલેટિનની શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી। અવકાશમાં છઠ્ઠો નેવિગેશન ઉપગ્રહ પ્રસ્થાપિત કરી અવકાશ વૈજ્ઞાનિકોએ મેળવી ભારતની શાબાશી। આવતા મહિને હવે 7મો નેવિગેશન ઉપગ્રહ છોડાયા બાદ શરૂ થશે જીપીએસનો જવાબ આપતી ભારતીય સેવા। રિયલ એસ્ટેટ રેગ્યુલેટર ખરડો રજૂ થતા એક જ દિવસમાં તેને પસાર કરતી રાજ્યસભા। મકાન ખરીદીમાં છેતરપિંડીનો ભોગ બનતા નાગરિકો માટે અચ્છે દિન આવવાની બંધાઈ આશા। બેંક ધિરાણ ગુપચાવનાર વિજય માલ્યા સહિતના તમામ મોટા ડિફોલ્ટર પાસેથી પૈસો વસૂલવાની ધરપત લોકસભાને આપતા નાણામંત્રી। વિજય માલ્યાને ગંજાવર ધિરાણ યુપીએ શાસનકાળમાં મળ્યું હોવાની કરી ચોખવટ। ઇશરત કેસમાં એફિડેવિટ બદલવા વિશે ગૃહ મંત્રાલયમાં ચાલે છે આંતરિક તપાસ। રાજનાથસિંહે કહ્યું, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રીને બદનામ કરવા માટે યુપીએ સરકારે કેસના તથ્ય તથા રેકોર્ડ સાથે કર્યા હતા ચેડા। તદ્દન ગરીબ મહિલાને મફત રાંધણ ગેસ જોડાણ આપી ધુમાડો ઓકતા ચૂલાથી તેને મુક્તિ આપશે મોદી સરકાર। પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ 8,000 કરોડના ખર્ચે 5 કરોડ મહિલાને અપાશે રાંધણ ગેસ। નગર વિકાસ માટે સ્થાનિક સ્વરાજ સંસ્થાને 213 કરોડ રૂપિયાના ચેક અર્પણ કરતા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ। 8 મહાનગરપાલિકા અને 23 નગરપાલિકાને મોટું ભંડોળ મળતા નાગરિકોના વધશે સુખ સગવડ। ગુજરાત પ્રવાસે આવેલા ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઓમ માથુર આજે પહોંચ્યા ભરૂચ। ગામડે ગામડે સંગઠન મજબૂત બનાવવા માટે પાયાના સમર્પિત કાર્યકરો સાથે ઓમ માથુરે કરી ચર્ચા વિચારણા। વિશ્વ કિડની દિવસ પ્રસંગે જનજાગૃતિના કાર્યક્રમ સર્વત્ર યોજીને મહારોગ પ્રત્યે લાલબત્તી ધરતું ગુજરાત। નાની ઉંમરે કિડનીની બીમારીમાં ફસાયેલા દર્દીઓ માટે કિડની ઇન્સ્ટિટ્યૂટે શરૂ કર્યો સારવાર યજ્ઞ। સમાચાર વિગતવાર જોઈએ। ભારતે આજે છઠ્ઠા નેવિગેશન ઉપગ્રહનું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યું હતું। આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી IRNSS-1F નામના ઉપગ્રહનું પ્રક્ષેપણ કરાયું। 1,425 કિલોના આ ઉપગ્રહનું PSLV દ્વારા સફળતાપૂર્વક પ્રક્ષેપણ થયું। આ પૂર્વે 5મા ઉપગ્રહનું પ્રક્ષેપણ 2 માસ પૂર્વે જાન્યુઆરીમાં જ સફળતાપૂર્વક થયા બાદ છઠ્ઠા નૌવન ઉપગ્રહે અંતરિક્ષ તરફની યાત્રા શરૂ કરી હતી। નેવિગેશન ઉપગ્રહની શ્રેણીમાં 7મો ઉપગ્રહ આવતા મહિને અવકાશમાં છોડાનાર છે। ત્યારબાદ ભારત પોતાની જીપીએસ સેવા શરૂ કરી શકશે। ઇશરત જહાં એન્કાઉન્ટર કેસનો વિવાદ આજે લોકસભામાં ઉછળ્યો હતો। પરિણામે ગૃહમંત્રી રાજનાથસિંહે હસ્તક્ષેપ કરતા ચોખવટ કરવી પડી હતી કે ઇશરત કેસમાં એફિડેવિટ બદલવાની સાથોસાથ રેકોર્ડમાંથી મહત્વના પત્ર તથા દસ્તાવેજ ગાયબ થવાની ઘટના માટે ગૃહ મંત્રાલયમાં આંતરિક તપાસ ચાલી રહી છે। તેમણે ખુલ્લેઆમ કહ્યું હતું કે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રીને ફસાવીને બદનામ કરવા માટે એફિડેવિટ બદલાઈ હતી। ત્રાસવાદને રાજકીય રંગ આપવાનો કોંગ્રેસ પર આરોપ મૂકતા ગૃહમંત્રીએ કહ્યું હતું કે ડેવિડ કોલમેન હેડલીએ ઇશરત વિશે હમણાં ખુલાસો કરતા સાબિત થયું છે કે ગુજરાત હાઈકોર્ટમાં દાખલ થયેલી પહેલી એફિડેવિટ ખરેખર સાચી હતી। કિંગફિશર એરલાઇન્સના વિજય માલ્યાની નાદારી વિશે નાણામંત્રી અરુણ જેટલીએ લોકસભામાં ખુલાસો કર્યો હતો કે બેંકના પૈસા ડૂબાડનાર કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે। તેમણે ઉમેર્યું હતું કે તમામ બેંકને સૂચના આપવામાં આવી છે કે વિજય માલ્યા સહિતના મોટા ડિફોલ્ટર સામે કડક કાર્યવાહી કરી પૈસો વસૂલવામાં આવે। વિજય માલ્યાની કંપનીને ગંજાવર રકમનું બેંક ધિરાણ યુપીએ સરકારના કાર્યકાળમાં અપાયું હોવાનું પણ નાણામંત્રીએ કહ્યું હતું। બીજી બાજુ ભાજપના સાંસદ કિરીટ સોમૈયાએ બેંકનું ધિરાણ ગુપચાવનાર તમામ મોટા ડિફોલ્ટર ઉપર લોકસભામાં ખાસ ચર્ચા યોજવાની નોટિસ આપી છે।
શહેરી વિકાસ મંત્રી વેંકૈયા નાયડુએ રાજ્યસભામાં રિયલ એસ્ટેટ બિલ રજૂ કર્યા બાદ આજે જ તે પસાર થઈ ગયું હતું. હવે મકાન ખરીદીમાં છેતરપિંડીનો ભોગ બનતા નાગરિકો માટે અચ્છે દિન આવવાની આશા બંધાઈ છે. ખરડાની જોગવાઈ પ્રમાણે દરેક રાજ્યમાં રિયલ એસ્ટેટ રેગ્યુલેટરની સ્થાપના કરવામાં આવશે, જેની આગળ તમામ બિલ્ડરે પોતાના પ્રોજેક્ટ્સનું રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે. મકાનની કિંમત ભલે બિલ્ડર અને ગ્રાહક વચ્ચે બજાર ભાવ પ્રમાણે નિર્ધારિત થતી હોય, પરંતુ બાંધકામના માપદંડ અને કબજો સોંપવાના સમયગાળામાં વચનભંગ થાય તો રેગ્યુલેટર પગલાં ભરી શકશે. જમીનની માલિકી, બાંધકામના નકશા, આદર્શ સગવડ વગેરેની જોગવાઈ ઉપર રેગ્યુલેટર ધ્યાન રાખશે. એફોર્ડેબલ હાઉસિંગ ક્ષેત્રમાં લાખો મકાન બાંધવાની યોજના આગળ વધી રહી છે, ત્યારે રિયલ એસ્ટેટ રેગ્યુલેટરની ભૂમિકા મકાન કન્સ્ટ્રક્શન ઉદ્યોગ માટે મહત્વની બની રહેવાની છે. તદ્દન ગરીબ એવા બીપીએલ પરિવારની મહિલાના નામે રાંધણ ગેસનું જોડાણ વિનામૂલ્યે આપવાની પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાને કેબિનેટ દ્વારા મંજૂરી પ્રદાન કરવામાં આવી છે. ₹8,000 કરોડના ખર્ચે આશરે 5 કરોડ ગરીબ મહિલાને 2016-17 દરમિયાન રાંધણ ગેસનું જોડાણ આપવાનો લક્ષ્યાંક છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ મળેલી કેબિનેટની આર્થિક બાબતોની સમિતિમાં લેવાયેલા અન્ય નિર્ણયોમાં કુદરતી ગેસના ભાવ વધારીને $7 પ્રતિ બ્રિટિશ થર્મલ યુનિટ કરાયો છે, જેથી તેલ ભંડારની શોધમાં લાગેલી કંપનીને વાજબી વળતર છૂટે. ગુજરાત 8 મહાનગરપાલિકા અને 23 નગરપાલિકાને નગર વિકાસ માટે ₹213 કરોડનું ભંડોળ ફાળવવામાં આવ્યું છે. મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા સ્થાનિક સ્વરાજ સંસ્થાના ચૂંટાયેલા વડાને ગાંધીનગર ખાતે આ રકમના ચેક અર્પણ કરાયા, ત્યારે જે તે વિસ્તારના ધારાસભ્ય પણ હાજર હતા. અમૃત મિશન તથા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ નગરપાલિકાઓને અર્પણ કરાયેલી ₹213 કરોડની રકમ સામે મોદી સરકાર તરફથી 2015-16માં ₹1,204 કરોડની ફાળવણી અપાઈ હતી. ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના અધ્યક્ષ ધનસુખભાઈ ભંડેરીએ જણાવ્યું હતું કે નાના મોટા તમામ શહેરમાં માળખાગત સુવિધાઓની પૂરતી ખીલવણી કરવા માટે ભગીરથ પ્રયાસ ચાલી રહ્યા છે, જેથી લોકોને બહેતર સગવડ ઉપલબ્ધ થાય. ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના માધ્યમથી અને જીડીએમના માધ્યમથી 413 કરોડની ગ્રાન્ટ નગરપાલિકા અને મહાનગરપાલિકાના છેવાડાના માનવીને સુવિધા મળશે એના માટે આપવામાં આવી છે. ગતિશીલ ગુજરાતને ગતિ આપવા માન્ય મુખ્યમંત્રી આનંદીબેન જ્યારે પ્રયત્નશીલ છે, ત્યારે ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના માધ્યમથી આ નગરપાલિકા અને મહાનગરપાલિકાના વિકાસ કામ માટે આજ મોટા પ્રમાણમાં ગ્રાન્ટ આપવામાં આવી છે. ગુજરાત વિધાનસભામાં ખેડૂતો માટે આજે સરકારે મહત્વની જાહેરાત કરી હતી. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રીએ આ જાહેરાત કરતા કહ્યું કે સીધી લીટીના વારસદારોને હવે સ્ટેમ્પ ડ્યુટી નહીં ભરવી પડે. માત્ર ₹100ના સ્ટેમ્પથી નામ દાખલ થઈ શકશે. જમીન વેચાણના કેસમાં આ નિયમને લાગુ કરવામાં આવશે. આ ફેરફારનો અમલ શરૂ થતાં અનેક ખેડૂતોની હાલાકી ઘટશે. ગુજરાતની ત્રિદિવસીય મુલાકાતે આવેલા ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઓમ માથુર ભરૂચ પહોંચ્યા હતા. શ્રી માથુરે શહેર જિલ્લાના હોદ્દેદારો, આગેવાનો, સાંસદો સાથે બેઠક યોજી પંચાયતમાં મળેલી હારનું વિમર્શ વિશ્લેષણ કર્યા. સાથોસાથ 2017ની વિધાનસભા ચૂંટણીમાં આંતરિક વિખવાદ વિવાદને જાકારો આપી એક થઈ કામે લાગવા અનુરોધ કર્યો હતો. ઉપરાંત કેન્દ્ર સરકારની સિદ્ધિઓ, કૃષિલક્ષી યોજનાઓને ઘર ઘર પહોંચાડવા પણ જણાવ્યું હતું. આ તકે રાજ્યસભા સાંસદ ભરતસિંહ પરમાર અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ વસાવા પણ ઉપસ્થિત રહ્યા હતા. पदाधिकारी भिन्न भिन्न प्रदेशों में इस समय जा रहे हैं. मेरा सौभाग्य है कि राष्ट्रीय उपाध्यक्ष के नाते लगभग 8-10 वर्षों तक लगातार गुजरात के कार्यकर्ताओं से मेरा सतत संपर्क रहा, तो मुझे गुजरात का प्रवास मिला है. मंडल से लगाकर जिला तक की और प्रदेश तक की नई रचना हुई है और केंद्र में भी हमारा नई रचना के बाद सरकार हमारी बनी, तो सरकार की सारी बातें लेकर के आम मतदाता तक कैसे जाए, ये कार्यकर्ताओं को पूछ परख के लिए कार्यक्रम बना है. આજે વિશ્વ કિડની દિવસની ઉજવણી ગુજરાત સહિત સર્વત્ર થઈ. વર્ષ 2006થી દર વર્ષે માર્ચ મહિનાનો બીજો ગુરુવાર વિશ્વ કિડની દિવસ તરીકે ઉજવાતો આવે છે. આ તકે અમદાવાદમાં કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં બાળકોની ચકાસણી કરાઈ, તો રાજકોટમાં કિડની અંગે લોકજાગૃતિ કેળવાય તે માટે 25 ભાષામાં જાણકારી આપતી એક વેબસાઇટનો શુભારંભ કરાયો હતો.
10મી માર્ચ એટલે વિશ્વ કિડની દિવસ. દુનિયાભરમાં ટર્મિનલ કિડની ફેલ્યોરથી લગભગ 40 લાખ લોકો પીડાય છે. આ બીમારીનો એકમાત્ર ઈલાજ એટલે કિડની ટ્રાન્સપ્લાન્ટ અથવા આજીવન ડાયાલિસિસ, જે ગરીબથી લઈને મધ્યમ વર્ગના લોકોને ક્યારેય ન પરવડે. કિડનીની બીમારી અંગે જનજાગૃતિ કેળવાય તે અતિ આવશ્યક છે. અમદાવાદમાં કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં ધોરણ 1 થી 8ના બાળકોની ચકાસણી ગુજરાત યુનિવર્સિટી ઓફ ટ્રાન્સપ્લાન્ટ સાયન્સીસ દ્વારા કરવામાં આવી રહી છે. 9 દિવસ ચાલનારી આ ચકાસણીમાં જે બાળકો સારવાર યોગ્ય હશે તેને સારવાર પણ અપાશે. છેલ્લા 1 વર્ષમાં અંદાજે 400 જેટલા કેસમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાઈ છે. કિડનીના રોગો તો રેમ્પન્ટ થતા જ ગયા છે, કારણ કે ઘણા બધા રોગોનું એન્ડ રિઝલ્ટ એ કિડની ફેલ્યોર છે. તમને ટીબી થાય, ખરાબ ટ્રીટમેન્ટ લો, કિડની ફેલ. તમને હાઈ બ્લડ પ્રેશર થાય, ખરાબ ટ્રીટમેન્ટ લો, કિડની ફેલ્સ. તમે ઇન્ફેક્શન થાય, કિડની ખરાબ ટ્રીટમેન્ટ લો, કિડની ફેલ્સ. એટલે કિડની ફેલ્યોર ઇઝ અ એન્ડ રિઝલ્ટ ઓફ મેની પુઅરલી ટ્રીટેડ મેડિકલ કન્ડિશન્સ. નવી એક જિંદગી મળી, નવી ટેકનોલોજીને કારણે, નવા સાધનો વિકસાવાના કારણે ઓપરેશન પણ સરળ બન્યું છે અને જિંદગી પણ નવી જીવી શકું છું. શરૂઆતમાં તકલીફો તો રહેશે જ, પરંતુ તમારું પોતાની હિંમત અને સપોર્ટિંગ સ્ટાફ તમને જો જરૂર હેલ્પ કરે તો તમે વહેલાથી કવર થઈ શકો છો. તો કિડની અંગે લોકજાગૃતિ કેળવાય તે હેતુથી રાજકોટમાં પણ સૌરાષ્ટ્ર કિડની રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના આયોજકોએ એક વિશાળ રેલી કાઢી હતી. સાથોસાથ કિડની એજ્યુકેશન ફાઉન્ડેશનના ડોક્ટર સંજય પંડ્યાએ 25 ભાષામાં માહિતી પૂરી પાડતી એક વેબસાઇટનો આરંભ કર્યો હતો. 14 આંતરરાષ્ટ્રીય અને 11 ભારતીય ભાષાઓમાં રજૂ થયેલી આ માહિતી માર્ગદર્શિકાથી નિઃશુલ્કપણે વિશ્વના કોઈ પણ ખૂણે વસતો નાગરિક કિડનીના રોગ અંગે માહિતી મેળવી શકશે. www.kidneyeducation.com પર આ 25 ભાષાના પુસ્તકો વિના મૂલ્યે ફ્રી ડાઉનલોડ કરવાની સુવિધા છે. ફ્રી ડાઉનલોડ આટલી બધી વિશ્વની ભાષામાં 14 આંતરરાષ્ટ્રીય અને 11 ભારતીય ભાષામાં ડાઉનલોડ થઈ શકતા હોવાથી આ વેબસાઇટ છે એને છેલ્લા 66 મહિનામાં 2,50,00,000 હિટ મળેલ છે. કિડની મૂલ્યવાન શારીરિક અંગ છે અને સમયાંતરે તે અંગે જાગૃતતા કેળવાય તે હિતાવહ છે. અતિ મોંઘી અને ખર્ચાળ બીમારી પૂર્વે જાગૃતતા જ તેનો સમયસર ઈલાજ છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. આદિવાસીઓની બહુમતી ધરાવતા નર્મદા જિલ્લાની શાળામાં પીરસાતું મધ્યાહન ભોજન બાળકો માટે પોષણનું વરદાન બની રહ્યું છે. પ્રાથમિક શાળાના 70,000થી વધુ બાળકોને ભણતર સાથે તાજું ભોજન ઉપલબ્ધ કરાવવા માટે આ જિલ્લામાં 691 મધ્યાહન ભોજન કેન્દ્રો ચાલી રહ્યા છે, જેમાં પોષક તત્વો તથા કેલેરીનું આદર્શ માપ કાઢી તે પ્રમાણેની વાનગી બાળકો માટે તૈયાર કરાય છે. સરકાર તરફથી દરરોજ બટુક ભોજન કરાવતી યોજનામાં તિથિ ભોજનનો ઉમેરો થતા લોકો તરફથી મિષ્ટાન મળવું શરૂ થયું છે. માત્ર મજૂરી ઉપર નિર્ભર પરિવારના બાળકોને ભોજનનો પ્રબંધ શાળામાં થતો હોવાથી શાળામાં દાખલ થતા અને અભ્યાસમાં ટકી રહેતા વિદ્યાર્થીઓનું પ્રમાણ વધ્યું છે. તિથિ ભોજનનું દાન આપનારને બટુક ભોજનનો લાભો મળતો હોવાથી આ રિવાજ લોકપ્રિય બનતો જાય છે. ચાલે છે અને એ જ રીતે અમારી સ્કૂલની અંદર પણ મધ્યાહન ભોજન યોજનાના બાળકો 100% લાભ લે છે. લોક ભાગીદારીથી પણ આ મધ્યાહન ભોજન શાળાના બાળકોને આપવામાં આવે એ અનુસાર આજે ગાયત્રી પરિવાર ટ્રસ્ટ રાજપીપળા, ગાયત્રી શક્તિપીઠ રાજપીપળા દ્વારા પણ અમે અવારનવાર તિથિ ભોજન આપીએ છીએ. આજે પણ શાળા નંબર 4ના બધા બાળકોને તિથિ ભોજન મિષ્ટાન સહિત આપવામાં આવેલ છે. અમારી શાળામાં સ્વાદિષ્ટ મધ્ય ભોજન મળે છે. આજે અમારી શાળામાં તીર્થ ભોજન આપવામાં આવ્યું છે અને આજે અમારી શાળામાં મિષ્ટાન આપવામાં આવ્યું, તેથી અમને ખૂબ આનંદ થયો છે. સ્પેશિયલ ખેલ મહાકુંભ 2015માં મહેસાણા જિલ્લો મોખરે રહ્યો છે. જિલ્લાના 19 જેટલા દિવ્યાંગ ખેલાડીઓએ વિવિધ સ્પર્ધાઓમાં અનુક્રમે પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ પ્રાપ્ત કરેલ છે. આ તમામ ખેલાડીઓનું ગુજરાત વિકલાંગ કલ્યાણ સંઘ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. દિવ્યાંગ ખેલાડીઓના સન્માન સમારંભમાં ઓએનજીસી મહેસાણા ચીફ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને એસેટ મેનેજર ઉત્પલ બોરા તેમજ ઓફિસર્સ મહિલા સમિતિના અધ્યક્ષ પારુલ બોરા ખાસ હાજર રહ્યા હતા. बहुत ही अच्छा लगा, स्पेशली ये बच्चों के बीच में भी लास्ट टाइम भी मैं आई थी, बहुत ही अच्छा लगा था, इस बार भी अच्छा लगा. और इतना टैलेंटेड बच्चे हैं, दिव्यांग बच्चे जो हैं, बच्चे ही मैंने बोला, मेरे लिए सब बच्चे हैं और इतना मतलब इतना मेहनत करके ये लोग प्राइज जीता.
एटलीस्ट जो भी है प्राइज जीते या ना जीते पार्टिसिपेट करना ही बड़ी बात है। तो ये लोग जैसे अभी पार्टिसिपेट किया, विनर भी हुआ, मुझे बहुत ही अच्छा लगा। ये जो उत्तर गुजरात प्रॉब्लम दिव्यांग संघ जो यहाँ हमको आज बुलाया, जो बहुत खुश हुआ है क्योंकि ये लोग बहुत ही अच्छा काम कर रहे हैं जो दिव्यांग बच्चे या भाई बहनों के लिए, उसके लिए रोजगार के लिए इसको तैयार कर रहे हैं और उसको उत्साह दे रहा है, जैसे खेल महाकुंभ जैसे कंपटीशन में पार्टिसिपेट करने के लिए। ગુજરાતના સૌથી છેવાડે આવેલો ડાંગ જિલ્લો જંગલ વિસ્તાર ધરાવતો આદિવાસી જિલ્લો છે. અહીં વાંસ અને વાંસની બનાવટો એ આદિવાસીઓનો મુખ્ય વ્યવસાય છે, જેને માટે આરસીટી દ્વારા તાલીમ આપવામાં આવે છે. આ જિલ્લામાં દેવમોગરા સેલ્ફ હેલ્પ ગ્રુપ કાર્યરત છે, જે દ્વારા અહીં બનાવેલ વાંસની વસ્તુઓ જેવી કે ટોપલી, ફૂલદાની, લેમ્પ અને રમકડા જેવી વસ્તુઓનું રાજ્ય તેમજ રાજ્ય બહાર વેચાણ કરાય છે. આ જિલ્લામાં કુલ 3,349 જેટલા સ્વસહાય જૂથ પણ કાર્યરત છે, જેને વિવિધ તાલીમ આપવામાં આવે છે. બહેનો અને ભાઈઓ જોડાયેલ છે, જે એમના વાંસકામની બનાવટ કરીને વેચાણ કરે અને આર્થિક રીતે એ એપીએલ થી બીપીએલ માં આવે છે, બીપીએલ થી એપીએલ માં કન્વર્ટ થાય છે, એમને આર્થિક રીતે પગભર થાય. અમારે यहाँ देवमोगरा અને હવે જોઈએ મુખ્ય સમાચાર. અવકાશમાં છઠ્ઠો નેવિગેશન ઉપગ્રહ પ્રસ્થાપિત કરી અવકાશ વૈજ્ઞાનિકોએ મેળવી ભારતની શાબાશી. આવતા મહિને હવે 7મો નેવિગેશન ઉપગ્રહ છોડાયા બાદ શરૂ થશે જીપીએસનો જવાબ આપતી ભારતીય સેવા. રિયલ એસ્ટેટ રેગ્યુલેટર ખરડો રજૂ થતા એક જ દિવસમાં તેને પસાર કરતી રાજ્યસભા. મકાન ખરીદીમાં છેતરપિંડીનો ભોગ બનતા નાગરિકો માટે અચ્છે દિન આવવાની બંધાઈ આશા. બેંક ધિરાણ ગુપચાવનાર વિજય માલ્યા સહિતના તમામ મોટા ડિફોલ્ટર પાસેથી પૈસો વસૂલવાની ધરપત લોકસભાને આપતા નાણામંત્રી. વિજય માલ્યાને ગંજાવર ધિરાણ યુપીએ શાસનકાળમાં મળ્યું હોવાની કરી ચોખવટ. ઇશરત કેસમાં એફિડેવિટ બદલવા વિશે ગૃહ મંત્રાલયમાં ચાલે છે આંતરિક તપાસ. રાજનાથસિંહે કહ્યું, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રીને બદનામ કરવા માટે યુપીએ સરકારે કેસના તથ્ય તથા રેકોર્ડ સાથે કર્યા હતા ચેડા. તદ્દન ગરીબ મહિલાને મફત રાંધણ ગેસ જોડાણ આપી ધુમાડો ઓકતા ચૂલાથી તેને મુક્તિ આપશે મોદી સરકાર. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ 8,000 કરોડના ખર્ચે 5 કરોડ મહિલાને અપાશે રાંધણ ગેસ. નગર વિકાસ માટે સ્થાનિક સ્વરાજ સંસ્થાને 213 કરોડ રૂપિયાના ચેક અર્પણ કરતા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ. 8 મહાનગરપાલિકા અને 23 નગરપાલિકાને મોટું ભંડોળ મળતા નાગરિકોના વધશે સુખ સગવડ. ગુજરાત પ્રવાસે આવેલા ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઓમ માથુર આજે પહોંચ્યા ભરૂચ. ગામડે ગામડે સંગઠન મજબૂત બનાવવા માટે પાયાના સમર્પિત કાર્યકરો સાથે ઓમ માથુરે કરી ચર્ચા વિચારણા. વિશ્વ કિડની દિવસ પ્રસંગે જનજાગૃતિના કાર્યક્રમ સર્વત્ર યોજીને મહારોગ પ્રત્યે લાલબત્તી ધરતું ગુજરાત. નાની ઉંમરે કિડનીની બીમારીમાં ફસાયેલા દર્દીઓ માટે કિડની ઇન્સ્ટિટ્યૂટે શરૂ કર્યો સારવાર યજ્ઞ. દર્શક મિત્રો, આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.